સાહેબ બંદગી સાહેબ, આત્મા અને આત્મન આ બે શબ્દો એકબીજાથી બિલકુલ જોડાયેલા છે. આત્મન શબ્દથી એવું કહેવાય છે કે આત્મા શબ્દનો એક શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે. આત્મા એ ઉચ્ચારણમાં એક શબ્દ છે, પણ એની એક સ્થિતિ, એક અવસ્થા છે એ અનિર્વચનીય છે, નિશબ્દ છે, નિઅક્ષર છે, અવાચ્ય છે. પણ એક વર્ણન કરવા માટે, એક સમજવા માટે આત્મા, ક્યારેક રૂહ, અંગ્રેજીમાં સોલ, એ વિવિધ શબ્દોથી આપણે એને ઓળખીએ છીએ અને એનું આપણે શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે. એના મૂળ અર્થમાં જઈએ તો આત્મા એટલે મૂળ સ્વભાવ, મૂળ તત્વ, એકમાત્ર, કેવલ, એકમેવ, પૃથક, અદ્વૈત, આવા એના વિવિધ પર્યાય શબ્દો થાય છે. હવે અધ્યાત્મની અંદર શ્રેષ્ઠતમ એક માર્ગ છે એ આત્મતત્વની પ્રાપ્તિનો માર્ગ છે, આત્મતત્વની ઓળખનો માર્ગ છે. આત્મતત્વની ઓળખ એટલે નો થાય સેલ્ફ, સેલ્ફ રિયલાઇઝેશન, નિજની પરખ, સ્વની ઓળખ, આ બધું આત્મતત્વની આસપાસ છે. હવે આત્માની વાત કરવા જઈએ તો મહાધર્મની અંદર રામદેવજી મહારાજ એમની એક વાણીમાં ખૂબ સુંદર વાત કરે છે, એકદમ સચોટ માર્ગદર્શન આપીને વાત કરે છે. હરજી ભાટીને સંબોધીને ગાય છે, એમાં કહે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. ભક્તિ નવધા ભક્તિ છે, પણ 10મી ભક્તિ એ અગમ નિગમનો ભેદની સ્પષ્ટતા, એનો ખુલાસાની ભક્તિ છે, એ પરાભક્તિ છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, પછી હું કહું એ વચને ચાલો. આમાં ધર્મ છે જૂનો ને નિજાર પંથ છે આદિ, પછી તમે મોટા મુનિવર થઈને માણો. આ પદના શબ્દો સ્વયં સ્પષ્ટ છે, એકદમ ચોખ્ખા શબ્દો છે કે આપણને એક આમાં જિજ્ઞાસા જગાવનારા શબ્દો છે, ભક્તિ પ્રત્યેનો એક અનુરાગ જગાવનારા શબ્દો છે. હવે આ જ પદની અંદર રામદેવજી મહારાજ આગળ એવું કહે છે કે આત્માને ઓળખીને હરજી દેહના ભાવ મટાડો અને પછી મંદડાને બાંધો વૈરાગે. મૂળ વિષય પર આવું તો આત્માને ઓળખીને દેહના ભાવ મટાડો. હવે આટલું મોટું વિશ્વ, ફક્ત માનવ યોનિની જ વાત કરીએ તો કેટલા પ્રકારના માણસો, કેટલી પ્રકારની પ્રજા, એમાં જાતિઓ, કેટલા પ્રકારના પ્રાંત, પ્રદેશ, એના અલગ અલગ વાડા, કુટુંબ, પરિવાર, સમાજ, પણ દરેક મનુષ્યનું શરીર 5 તત્વોનું છે, કોઈનું 6નું નથી, કોઈનું 4નું નથી. અને એ 5 તત્વની ભીતર છઠ્ઠો ચૈતન્ય, જેને આત્મા કહે છે, એ બધાની અંદર એક સમાન છે. જેમ સૂર્યનો પ્રકાશ સમત્વ ભાવ, ચંદ્રનો પ્રકાશ સમત્વ ભાવ દર્શાવે છે, એવી રીતે એક ઘટની અંદર આત્મતત્વ એ કોમન છે, સામાન્ય છે. સામાન્ય એટલે એક ધારું છે. તો એ આત્મતત્વની જો પહેચાન થઈ જાય તો
વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરનું આપું ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ તો બાહિર ભીતર એક રૂપ બાળો. આ અવસ્થા પ્રાપ્ત થાય. સગળા વાદ અને વિવાદ, ધર્મના નામના તમામ પ્રકારના વિખવાદ છૂટી જાય. અંતરનું આપું ટાળો એટલે મારો ધર્મ મોટો, મારો સંપ્રદાય મોટો, મારા ગુરુ મોટા, હું મોટો, મારું પદ મોટું, મારી સંપત્તિ મોટી, મારો વિચાર મોટો, મારો મત મોટો, આ બધી માથાકૂટ છૂટી જાય અને પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર ભીતર એક રૂપ બાળો. પછી તો બહાર તો તત્વ એક જ છે, પણ જુદા જુદા શરીરોની અંદર જુદા જુદા મતના કારણે જુદું જુદું જે ભાષે છે, એક હોવા છતાં એ ઝઘડા મટી જાય. એટલા માટે આત્મતત્વની વાત રામદેવજી મહારાજ કરે છે. આ જ વાત લઈને નરસિંહ મહેતાએ જ્યારે એમને અનુભવ થયો ત્યારે કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. મનુષ્ય જન્મ એડે ગયો ન જેમ માવઠાની વરસત રૂઠી. નરસિંહ મહેતાએ આત્મતત્વની એક સુંદર એક જ ઈશારાની વાત કરી. રોહિદાસ સાહેબના શરણે જ્યારે મીરા ગયા અને મીરાબાઈને જ્યારે રામ રતન ધનની પ્રાપ્તિ થઈ, તો મીરાબાઈએ આ જ વાત કરી કે આત્માને ઓળખ્યા વિના રે તારા ભવના ફેરા નહીં ટળે, ભ્રમણાને ભાગ્યા વિના રે લખ 84 નહીં ટળે. ભ્રમણા એટલે આત્મતત્વ છે, એ સર્વસત્તાધીશ છે, નખશીખ વ્યાપક છે, અને એ હોવા છતાં આત્માને છોડી અને અનાત્મવાદી પરંપરા, અનાત્મવાદી ગૂંચડાઓની અંદર ફસાય છે, ત્યાં એ ભ્રમણા કીધી, એ અવિદ્યા કીધી. એટલે મીરાબાઈને પણ આત્મતત્વની સુંદર વાત કરી. રવિબાણ પરંપરામાં રવિ સાહેબ થયા. એ રવિ સાહેબ પણ એવું કહે છે કે આત્મા નિરખો તો નિર્વાણ. નિર્વાણ પદ એટલે મુક્ત છે, તો મુક્ત જ. મુક્તને મુક્તિની જરૂર નથી, પણ સ્વયં મુક્ત હોવા છતાં પોતે પોતાને જાતે કરીને બંધનમાં બાંધી રહ્યો છે. અનેક બંધન સે બાંધ્યા એ બિચારા જીવ, છે શિવ પણ જીવ ભાવમાં આવી ગયો છે. કબીર બીજકની અંદર કબીર સાહેબના બીજકમાં સુંદર છણાવટ થઈ છે આની વિશે કે પોતે સિંહ સ્વરૂપ છે, પોતે ચૈતન્ય સિંહ સ્વરૂપ છે. હવે એની કલ્પેલી વાણી એટલે બિલાડી. હવે આ બિલાડીના સકંજાની અંદર જે જીવ છે એ ભયના માર્યો પોતે ઉંદર બની જાય છે અને પેલી બિલાડી ઉંદરને પકડે છે. હવે છે શિવ અને જીવ ભાવમાં આવી ગયો. दिन ताकू त्यागी नर आपका स्वरूप देख, तू तो शुद्ध ब्रह्म अज दृश्य को प्रकाश है. आपके अज्ञान ते जगत सब तू ही रचा, सर्व को संहार कर आपे अविनाशी है. मिथ्या प्रपंच देखी दुख निज आनी जिय, देवन को देव तू तो सर्व सुख राशि है. जीव जग ईश होय माया से प्रभासे तू ही, जैसे रजू सापसीप रूप है प्रभासी है. अंधाराમાં જાય છે, પડી છે દોરડી, પણ ભયનો માર્યો, સાપના ભયનો માર્યો કૂદકો મારે છે. પણ કોઈક ટોર્ચ બેટરી કરીને બતાવે ત્યારે આ તો દોરડું છે ભાઈ, તો પાછું હાથથી ઊંચકી લે છે. માયા માયા સિદ્ધ સાધક પોકારે, મોહે અચરજ આવે. બોરિંગ જેવડા ચિંથરા ભોંય પર દેખો કિસવિદ ખાવે. એટલે અજ્ઞાન અવિદ્યાની અંદર આવી ગયો છે, આત્મતત્વને વિસારી ગયો છે. ત્યારે સદગુરુ કબીર સાહેબે પણ આ વાત પર ટકોર કરી કે સંતો પાની में मीन प्यासी, मोहे देखत आवे हांसी. आत्मज्ञान बिना नर भटके, કોઈ મથુરા ને કોઈ કાશી. આત્માની વાત કરી. વિવેકાનંદજી પણ કહે છે નો થાય સેલ્ફ, તું તારા પોતાના ચૈતન્ય પદને જાણી લે, તું તારા પોતાના પદને જાણી લે. આ વાત જ્યારે બરાબરની કોઈ પારખ સદગુરુ જેણે આત્માની ઓળખ જેણે કરી છે ને આત્મ દશાની અંદર અહર્નિશ એ રમણ કરી રહ્યો છે, એવા મુક્ત પુરુષના શરણે જવાથી બંધન મુક્ત દશા પ્રાપ્ત થાય અને આત્મતત્વની અંદર બિલકુલ પછી તો
एकदम मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेરે अपने સિવા કછું નાહી. જીત દેખું તિત તું. પોતાના સ્વરૂપથી બીજું ભિન્ન પછી ભાસતું નથી. એટલે રામદેવજી મહારાજની આ વાણીની અંદર ખૂબ એમણે સરસ છણાવટ કરી છે. અને એ પોતે પણ બીજી એક પદની અંદર ભલામણ કરે છે કે પારખ ગુરુના સતી પાવ પૂજો, પૂજતા પારખ પડે, સિદ્ધ રામદેવજી હાચું ભણે. મુક્ત પુરુષના શરણે તમે જાઓ તો તમને મુક્તિ આપે. કંઈક ના કંઈક બંધનમાં હોય એની પાસે જાઓ તો ગુરુ લોભી ચેલો લાલચુ દોનું ખેલે દાવ, ક્યુ કરી તરે દોનો બેઠે પથ્થર કે નાવ. બંધકના પાસે જાઓ તો બંધનમાં જ મૂકે, અને મુક્ત પાસે જાઓ તો મુક્તિ અપાવે. છે તો મુક્ત જ, પણ જે ભાસ ચિદાભાસની અંદર છે, ચિદાભાસનો પડદો ચીરી અને એની પેલી પાર સ્વયંનું સાચું સ્વરૂપ છે એ દર્શાવે. એટલા માટે આત્મતત્વને અધ્યાત્મની અંદર આત્મતત્વની પારખને એટલા માટે શ્રેષ્ઠતમ ગણાવી છે કે એ જો સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય તો સામે ઘટની અંદર બીજો નથી. આત્મા સો પરમાત્મા, દૂજા માનો સો કાલ, સુંદર મેળા કર દેવે સતગુરુ મેલે દલાલ. આ વાત કરે. બોલે છે એ બીજો નથી, પરિભ્રમ છે પોતે, અજ્ઞાની આંધળો જઈને અળગો જઈને ગોતે. આ બોલનહારો જે છે શીખ સંપ્રદાયની અંદર પણ જો બોલે સો નિહાલ, જે બોલે છે એને ઓળખી લે. સત શ્રી અકાલ, એ સત છે અને અકાલ છે, કાલાતીત છે, ભૂત ભવિષ્ય વર્તમાનથી પર છે, એની પહેચાન કરી લે. એટલે સિદ્ધ રામદેવજીના શરણોમાં, સાહેબ કબીરના શરણોમાં, એક સંત પુરુષોના શરણોમાં આ મનુષ્ય દેહને જ્યારે મનખા જન્મને સાર્થક કરવા માટે સમગ્ર માનવ યોનિને એક સુંદર સંદેશ આપ્યો છે. એ સંદેશ આજે સૌ સંતોએ સાથે મળીને વહેંચવાનો છે. સૌ સંતોએ સાથે મળીને આનંદ કરવાનો છે. પોતે પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્તિ કરાવવાની છે. આમાં કોઈ પ્રકારના વાડા વિખવાદ, મત મતાંતર, જેને સાચું સમજાણું છે એના મનમાં છે જ નહીં. આવો સાથે મળી બધાએ સતચિત્તને આનંદનો એક આનંદ પ્રાપ્ત કરીએ અને આત્માના ઊંડાણમાં જઈ બધા મોજ પ્રાપ્ત કરીએ. સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ.